નમો હંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયણમ નમો લોય સવસામ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદિતુ સર્વસિદ્ધે ધ્રુવમચલમનોમમ ગતિં પત્તે ગોચ્છામિ સમય પાહુર્મોષ કેવલીભ્યં નમઃ શ્રીવર્ધમાનાય નિર્ધૂતકલિલાત્મને શાલોકાનાં ત્રિલોકાનાં યદ્વિદ્યાદર્પણાય तं મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૃવૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણોલબ્ધયે. પૂજ્ય સોગાનીજી દ્વારા જે એમના દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશના ગ્રંથના રૂપમાં એમના જે બોલનું સંકલન છે એમાં છેલ્લા સ્વાધ્યાયમાં આપણે જે બોલ જોયા હતા એના પાઠ કરીએ છીએ. પહેલાં પેજ નંબર છે 13, બરાબર છે ને? 49 નંબરનો બોલ છે. વિકલ્પથી અને મનથી કરેલો નિર્ણય સાચો નથી. પોતાની તરફ દ્રષ્ટિનું તાદાત્મ્ય કરવાથી જ પોતાથી કરેલો નિર્ણય સાચો નિર્ણય છે. પહેલાં વિકલ્પથી અનુમાનથી નિર્ણય થાય તેમાં પણ લક્ષ્ય તો અંતરમાં ઢળવાનું જ હોવું જોઈએ. 50 નંબર છે. હું તો અડગ છું, કોઈથી ડગવાવાળો નથી. જેમ આ દેહાકારમાં સ્થિત આકાશ અડગ છે, હાલતું ચાલતું નથી, તેમ હું પણ અડગ છું. 51 નંબર છે. અંતરમાં આનંદના ગુંડળા પીતા બહારમાં આવવું ગમે જ કોને? બહારમાં આવતા તો બોજો જ બોજો લાગે છે. 52. ચોથા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ અનુભવ કેટલા સમયના આત્રે આવતો હશે? સમાધાન: એ રીતે અનુભવના કાળની કોઈ મર્યાદા નથી. એ તો વિશેષ અશુભમાં હોય તો કાળ લાંબો પણ હોય ને શુભમાં હોય તો જલ્દી પણ અનુભવ થાય. કોઈને મહિનામાં 10 વાર પણ થઈ શકે છે. 53. ચૈતન્યની ઘાસડી હું જ છું એવી પકડ થઈ જવાથી મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન અંતરમાં ઢળી જાય છે. તેથી અંતરમાં ઢળવાનું ઉપદેશમાં કહેવામાં આવે છે. જે મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરવાનું એવું કહેવામાં આવે છે. કહેવામાં એવું હોતું નથી, ખરેખર તો એ અંદર થઈ જાય છે. 54. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. 55 નંબરની થોડી વાત કરી હતી આપણે, જોઈએ હવે. અસાતાના ઉદયમાં સમ્યક દૃષ્ટિને દુઃખનું વેદન થાય છે, પરંતુ પોતાના સ્વભાવની અધિકતાના વેદનમાં તે દુઃખની ગૌણતા થઈ જાય છે. જ્ઞાનમાં શાંતિના વેદનની સાથે દુઃખનું વેદન આવે છે, પરંતુ તે વેદન મુખ્ય થતું નથી. પોતાના સ્વભાવની જ જ્ઞાનીને અધિકતા રહે છે. પોતાના સ્વભાવની અધિકતા ક્યારેય છૂટતી નથી. બહુ સુંદર બોલ છે. શું કહે છે જુઓ. અસાતાના ઉદયમાં, સાતાની વાત છોડો, અસાતાના ઉદયમાં સમ્યક દૃષ્ટિને દુઃખનું વેદન થાય છે. થાય છે દુઃખનું વેદન. બિલકુલ દુઃખનું વેદન થતું જ નથી તો પછી કેવલી ભગવાન અને સમ્યક દૃષ્ટિમાં અંતર ના રહ્યો. આપણે આવો એક શબ્દનો પણ પ્રયોગ કરીએ. મિથ્યા દૃષ્ટિ માટે અજ્ઞાની, સમ્યક દૃષ્ટિ માટે જ્ઞાની
અને ભગવાન માટે કેવલ જ્ઞાની. સમજાય છે કે નહીં? તો જ્ઞાનીને અસાતાનો ઉદય આવે, જેમ રાજા શ્રેણિકના જીવ જ્ઞાની છે, કેવલ જ્ઞાની નથી, અજ્ઞાની પણ નથી. અજ્ઞાની નથી એટલે કે મિથ્યા દ્રષ્ટિ નથી, અને કેવલ જ્ઞાની પણ નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. અને ત્યાં અસાતાનો ઉદય છે તો એટલું દુઃખનું વેદન પણ છે. સમય સારમાં આવીને જે સાતા અસાતા જે થાય છે એ અંદરમાં જે વેદન થાય છે ને અતિક્રમતું નથી. મને એનું વેદન જોવામાં આવે છે. વેદન બિલકુલ જોવામાં જ ના આવે એવું નથી હોતું. બહુ ધીરજથી વાત સમજીએ. વેદન બિલકુલ જોવામાં જ ના આવે એવું નથી હોતું. જો વેદન બિલકુલ જોવામાં જ ના આવે તો પછી કેવલ જ્ઞાની જેવી વાત થઈ ગઈ. એક વાત. અને શાસ્ત્રમાં એમ પણ કથન આવે કે સમ્યક દ્રષ્ટિને મોહ રાગ દ્વેષ હોતો નથી. સમ્યક દ્રષ્ટિને મોહ રાગ દ્વેષ હોતો નથી ને મોહ રાગ દ્વેષ હોય તો સમ્યક્ત્વ ના કહેવાય. તો એ શ્રદ્ધા ગુણની અભિપ્રાયની મુખ્યતાથી એવા કથન આવે જોવામાં કે સમ્યક દ્રષ્ટિ જીવ નિરાશ્રવ છે. નિરાશ્રવ એટલે સમ્યક દ્રષ્ટિ જીવને આશ્રવ નથી એટલે રાગ નથી. હવે રાગ નથી એટલે દુઃખ નથી એવું થયું. સમ્યક દ્રષ્ટિ જીવને રાગ નથી એટલે દુઃખ નથી એવું થયું. તો એવા કથન પણ આવશે. પણ એ સમ્યક દ્રષ્ટિ જીવને નિરાશ્રવ કહ્યા, આશ્રવ નથી એટલે દુઃખ નથી એવું જે કહ્યું, તો ત્યાં મિથ્યાત્વને અનંતાનુબંધીની અપેક્ષાએ જે અનંત દુઃખ હોય છે એવું દુઃખ નથી. ચારિત્રના દોષવાળું થોડું દુઃખ છે એને ગણતરીમાં લેવાતું નથી. એ અપેક્ષાએ એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવને નિરાશ્રવ કહી દીધા. હવે આ વાત સાંભળીને ગુરુદેવશ્રીના સમયમાં પણ કોઈ અભ્યાસી જીવને એવો એક ભ્રમ પણ થયો હતો કે એ એવું માનવા લાગ્યા હતા કે ચોથા ગુણસ્થાને રાગનું બિલકુલ વેદન જ ના હોય, એટલે દુઃખનું વેદન હોય જ નહીં બિલકુલ. આવી પ્રકારની ભ્રાંતિ થઈને માનવા લાગ્યા. અને પછી એમને ગુરુદેવશ્રીના પ્રવચનમાં છે કે એ સોગાનીજી સાહેબની પણ ભૂલ કાઢવા લાગ્યા. કેમ કે આ સોગાનીજી સાહેબે લખ્યું ને સમ્યક દ્રષ્ટિને દુઃખનું વેદન થાય છે. હવે એમનું શું માનવું હતું કે સમ્યક દર્શન થયું ને એટલે દુઃખનું વેદન થાય જ નહીં બિલકુલ. પૂરી વાત સમજજો જરાક. દુઃખનું વેદન થાય જ નહીં. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને નિરાશ્રવ કહ્યા છે. હવે સમ્યક દ્રષ્ટિ જીવને નિરાશ્રવ કહ્યા એ કાલે બતાવ્યું હતું. ત્યાં ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન થયું તો એમ કહ્યું કે સમ્યક દર્શન થયું એટલે સહી મુક્ત એ જીવ મુક્ત જ છે. આમ કહ્યું. શું કહ્યું? મુક્ત જ છે. અને એમ કહ્યું છે કે મિથ્યાત્વ છે તે જ સંસાર છે. શું કહ્યું? બે વસ્તુ. પછી અત્યારે બધું ખોલતા નથી આપણે. 320 ગાથા સમય સાંગી અને એના આગળનો કલશ. મિથ્યા દર્શન છે તે જ સંસાર છે. અને મિથ્યા દર્શન ગયું ને સંસાર ગયો. એટલે સહી મુક્ત એ મુક્ત જ છે. અને મુક્ત જીવોને દુઃખ હોય ના હોય. એટલે એ એમ માનવા લાગ્યા કે ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન થયું એટલે રાગ હોતો જ નથી બિલકુલ. અને એમને એટલે રાગ નથી હોતો એટલે દુઃખનું વેદન એ નથી હોતું. પણ એ તો કઈ અપેક્ષાથી કહ્યું છે એ અપેક્ષાને ન સમજ્યા અને ભ્રાંતિ થઈ ગઈ. એ તો અનંત દુઃખની અપેક્ષાએ થોડુંક રહ્યું છે એને ગણતરીમાં નથી લેવાતું એ અપેક્ષાથી વાત છે. પણ એથી કરીને તમે સર્વથા બિલકુલ માનો જ નહીં તે ભૂલ છે. એટલે અહીંયા લખે છે, જો સમ્યક દ્રષ્ટિને દુઃખનું વેદન થાય છે
પરંતુ હવે જો બીજી વાત મહત્વની, આ દુઃખનું વેદન તો થાય છે. કેમ કે રાજા શ્રેણિકના જીવને જ આપણે લઈએ, નરકની અંદર છે, સમ્યક દૃષ્ટિ છે, તો ત્યાં ગાડી મારકાટ વગેરે ચાલે છે, તો પોતે બચવાના પ્રયત્ન પણ કરે, તો એમને જેટલો રાગ છે એટલું દુઃખનું વેદન પણ છે. રાગ બિલકુલ ના હોય તો વિતરાગ કહેવાય, તેવું તો છે નહીં. તો એટલું દુઃખનું વેદન છે. પરંતુ આ મહત્વની વાત, હવે પોતાના સ્વભાવની અધિકતાના વેદનમાં તે દુઃખની ગૌણતા થઈ જાય છે. આ વસ્તુ અગત્યની છે. પોતાના સ્વભાવની અધિકતાના વેદનમાં તે દુઃખની ગૌણતા થઈ જાય છે. મને સમજો, એ કહેવું છે અહીંયા, સમ્યક દર્શન થયું એટલે ચોથું ગુણસ્થાન પ્રગટ્યું, બરાબર સમજવું, તો એ વખતે આનંદની કણિકા છે. શું કહ્યું? આનંદની કણિકા. પાંચમા ગુણસ્થાનમાં થોડો વધારે આનંદ થયો, મુનિ દશામાં પ્રચુર આનંદ, અને ભગવાનનો અનંત આનંદ, અનંત સુખ. ઠીક છે ને આટલું સુધી? પણ હવે વાત આપણે કરવી છે ચોથા ગુણસ્થાનની. આનંદની શું છે? કણિકા. થોડોક આનંદ પ્રગટ્યો છે. પણ હવે એ બતાવવું છે કે ચોથા ગુણસ્થાનમાં આ આનંદની કણિકા થઈને એ જે વેદન થયું, એ વેદન એ એવા પ્રકારનું છે કે પછી બહારમાં નરકની અંદર એવા ગમે તેવા પ્રતિકૂળ સંયોગો હોય સમ્યક દૃષ્ટિ જીવને, પણ એ આનંદની કણિકાના વેદનની સામે એ પેલા ઉદયની સાથે જેટલું જોડાવું થાય ને અહીંયા રાગ થાય, એ જે દુઃખ થાય, એ દુઃખ એ આનંદની કણિકાની સામે કશું ગણતરીમાં નથી. બહુ થોડું સમજવું જરાક, હું શું કહેવા માગું છું. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? સાતમી નરકમાં નારકી છે, અને એ જીવને સમ્યક દર્શન પ્રગટ થયું. કયું ગુણસ્થાન? ચોથું. કેટલી ચોકડી કઈ? એક. બરાબર છે ને? અનંતાનુબંધી ગઈ ને, મિથ્યાત્વ અનંતાનુબંધી ગયું. હવે 3 ચોકડી કસાય છે, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનને સંજોલન. રાગ છે કે નહીં? ગઈ કેટલી? એક. છે કેટલી? 3. તો 1 અને 3, 3 મોટા, 3ની સંખ્યા મોટી, 3 છે ને 1 ગઈ, એટલે ગભરાવાની જરૂર નથી. હજુ 3 છે, 3 છે, 3 છે, 3 છે. મારે સમજાવવું છે. ડરવાની જરૂર નથી. હા, 1 ગઈ છે ને? કઈ ગઈ? મિથ્યાત્વ અનંતાનુબંધી ગયા ને? તો શું પ્રગટ થયું છે અહીંયા? સમ્યક દર્શન. અને જે આનંદનું વેદન થાય છે, આનંદનું વેદન, એ આનંદના વેદનમાં એવી તાકાત છે કે પેલી 3 ચોકડી છે ને, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, તો એટલું જે ઉદયને એટલો રાગ દ્વેષના પરિણામ, કષાયના પરિણામ છે ના નથી, અને એટલું દુઃખનું વેદન પણ છે. જેટલો રાગ છે એટલું દુઃખનું વેદન છે. તો કેટલું દુઃખનું વેદન? 3 ચોકડી કષાય જે છે ને એટલું દુઃખનું વેદન છે. પણ 3 કહેતા આમ, અને પેલું 1 ગયું છે તો થોડું ને 3 કહેતા વધારે, એવી જાતિની જ્ઞાનમાં ખોટી કલ્પના કરવાની જરૂર નથી. મારે એ અત્યારે ચર્ચા કરવી છે. આપણે એ કલ્પના કરવાની. પેલી 3 અને ગઈ છે કેટલી? 1. એવું નહીં. અરે આ 1 ચોકડી ગઈ ને, મિથ્યાત્વ અનંતાનુબંધી ગઈ ને, સમ્યક દર્શન થયું, અને એ આનંદનું વેદન એવું હોય છે. એ આનંદના વેદનની સામે, એ શાંતિના સુખના વેદનની સામે પેલો 3 ચોકડી કષાયનો રાગ અને દુઃખ છે ને, એની કોઈ વેલ્યુ જ નથી, કોઈ ગણતરી નથી એની. એ કહેવું છે અહીંયા. તો બોલો, પ્રગટ કરવું છે કે નહીં આવું સમ્યક દર્શન? સમજાય છે કે નહીં? એનો એક મહિમા તો ખ્યાલ આવે ને. અને આ શું કહેવાય ને, ખોટું શું કહેવાય ને, વધારીને સમ્યક દર્શનનો મહિમા કરવામાં આવે છે એવું નથી. આ રિયલ ટ્રુથ છે, આ વાસ્તવિકતા છે. આવી આ વાસ્તવિકતા છે. એટલે તો દોલતરામજી લખ્યું, બાહર નાર કી કૃત દુઃખ ભોગે
અંતર સુખરસ ઘટાઘટી. શું કહ્યું? થોડું ધીરે ધીરે સમજો વાત જરાક. ફરી બોલું છું. બહાર નારકી કૃત દુઃખ ભોગે, એટલું જેટલું જોડાણ છે એટલું વેદન છે દુઃખનું. અને અંતર સુખરસ ઘટાઘટી. અંતર સુખરસ ઘટાઘટી. હવે જવાબ આપો મને જરા તમે. અંતર સુખરસ ઘટાઘટી એ આ કયા ગુણસ્થાનની વાત છે? કેમ કે નરકમાં ચોથા ગુણસ્થાનથી ઉપરથી હોય નહીં. સુખરસની ઘટાઘટી. હવે મારો પ્રશ્ન તમને એ છે કે ચોથા ગુણસ્થાનમાં આનંદની કણિકા હોય કે ઘટાઘટી હોય? સમજાય છે કે જો તમે સમજશો તો ખ્યાલ આવશે. આનંદની કણિકા હોય કે ઘટાઘટી હોય? ઘટાઘટી મુનિરાજને હોય કે ચોથા વાળાને હોય? સમજણ પડે છે કે નહીં? કે હમણાં તો તમે 10 મિનિટ પહેલા એમ કહેતા કે ચોથા વાળાને આનંદની કણિકા અને મુનિરાજને પ્રચુર આનંદ. હવે દોલતરામજીનું જ આધાર લઈને તમે બોલ્યા છે, અમારાથી વધારે તો બોલાય નહીં. કે બહાર નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખરસ ઘટાઘટી. અંતર સુખરસ વાત તો ચોથું જ ગુણસ્થાન છે, કેમ કે નરકની વાત છે. અને અંતરની ઘટાઘટી તો એ તો સમજવાનું છે કે સમજો. એક એ બતાવવું છે કે બહારમાં આવી પ્રતિકૂળતાઓ છે, ક્ષેત્ર સંબંધની પ્રતિકૂળતાઓ. જેમ અહીંયા પેલા વોટર પાર્કની અંદર શું કહેવાય, પેલા પાણીમાં પડ્યા રહે ને, એમ ત્યાં વૈતરણી નદીમાં પડ્યા રહે છે ને ત્યાં. સમજો કે ક્ષેત્ર સંબંધનું દુઃખ, શરીર સંબંધનું દુઃખ, અને ત્રીજી નરક સુધી તો જાય છે અસુરકુમારના દેવો. અને એ સિવાય નીચે નરકોની અંદર લડાઈ, કેવાય પ્રકારના દુઃખ હોય છે, એકબીજાને મારકાટ વગેરે કરે. હવે એવા બધા જે પ્રતિકૂળ સંયોગો જે છે, હવે સમજો, એની સામે સમ્યક દ્રષ્ટિ જીવ માટે એમ કહ્યું કે આનંદની ઘટાઘટી. ઘટાઘટી શબ્દ વાપર્યું. બહારમાં બધા અનુકૂળ સંયોગો હોય કે આનંદની ઘટાઘટી, એવું નથી કહ્યું. પ્રતિકૂળ સંયોગોની સાથે જોડાણ છે તો એટલું દુઃખનું વેદન છે, એ જ વખતે આનંદની ઘટાઘટી પણ છે. તો મને તમે જવાબ આપો કે આવા પ્રતિકૂળ સંયોગોની વચ્ચે પણ આનંદની જે ઘટાઘટી જોવા શબ્દ વાપર્યો, તો આનંદની ઘટાઘટી છે, એનો મતલબ સમ્યક દર્શનનો મહિમા કોઈ અદ્ભુત મહિમા છે કે નહીં? અદ્ભુત મહિમા છે. હવે તમે સમજો, એ વખતે દુઃખનું જે વેદન છે, જેટલું દુઃખનું વેદન છે ને, બહાર નારકી કૃત દુઃખ ભોગે, એ દુઃખ કેટલી ચોકડી સંબંધનું છે? એ દુઃખ 3, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. એ સંબંધનું દુઃખ છે, એ સંબંધ દુઃખ છે. અને એ જ વખતે આનંદની શું છે? ઘટાઘટી. દુઃખ પણ છે ને આનંદની ઘટાઘટી છે. હવે તમે જવાબ આપો કે દુઃખ જે છે એ કેટલી કસાયોનું ફળ છે? 3. અને આનંદની ઘટાઘટી છે એનું ફળ છે? સમજાય છે કે નહીં? મિથ્યાત્વ અનંતાનુબંધી ગઈ ને સમ્યક દર્શન, એમ આનંદની ઘટાઘટી છે. સમજી ગયા કે નહીં? એટલે કહેવાનો આશય એ છે કે સમ્યક દર્શન થયું ને પછી રોવાના દિવસો ગયા. સમ્યક દર્શન થયું પછી અમે એવું નથી કહેતા કે સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિ જીવને રાગનું દુઃખનું વેદન બિલકુલ નથી હોતું, અમે એમ નથી કહેતા. એગ્રી છે દુઃખનું વેદન, પણ શું કહે છે જુઓ, પરંતુ પોતાના સ્વભાવની અધિકતાના વેદનમાં. સમજી ગયા ને? પોતાના સ્વભાવની અધિકતાનું વેદન, અંદરમાં આત્માના આશ્રય જે શુદ્ધતા પ્રગટી છે એના વેદનમાં પેલું દુઃખનું પણ વેદન છે. સમજે? બંને દુઃખનું પણ વેદન અને આત્માના આશ્રય જેટલી શાંતિ સુખ પ્રગટ્યું એનું પણ વેદન, જેને 2 ધારા કહીએ છીએ આપણે. 2 ધારા. કઈ 2 ધારા? જ્ઞાન ધારા ને કર્મ ધારા. સમજાય છે કે નહીં? હા, તો જેટલી વીતરાગતા પ્રગટી છે ને એટલી જ્ઞાન ધારા છે, અને બીજી રાગ છે એટલી કર્મ ધારા. એટલે દુઃખની ધારા ને સુખની ધારા 2 છે. સુખની ધારામાં 1 ચોકડી ગઈ છે, અને દુઃખની ધારામાં કેટલી છે? 3. પણ 3 ભલે હોય, મેં કહ્યું 3 ને જોઈને ડરવાની જરૂર નથી. હું તમને એક વાત પૂછું,
કે કોઈની પાસે 10 રૂપિયાની 3 નોટો હોય. 10 રૂપિયાની કેટલી નોટ છે? 3. અને બીજાની પાસે 2000ની 1 નોટ છે. બોલો હવે, અરે આની પાસે તો 3 નોટ છે. 3. અરે તું 3 શું જોવે છે? સમજી ગયા ને? હવે દ્રષ્ટાંત તો ક્યાંથી લાવવા? 3 નોટ છે. 3. અરે 3 પણ 1 રૂપિયાની 3 નોટો છે. 1 રૂપિયાની 3 નોટો છે ને. અને મારી પાસે શું છે? 2000ની નોટ છે. વધારેની હોત તો વધારે કહેતા આપણે, 2000ની છે ને વધારેમાં વધારે આપણે. હા, તો મારી પાસે 2000ની નોટ છે ને. આ 1 રૂપિયાની 3 નોટ 3 શું કરે છે? હા, એમ કહે છે 3 ચોકડીનો ઉદય, 3 ચોકડીનો ઉદય, 3 અરે 3 છોડ ને 3 ચોકડી. મારી પાસે સમ્યક દર્શનની 2000ની નોટ છે. સમજાય છે કે નહીં? એટલે કોઈ ચિંતાનું કારણ છે નહીં. પેલી ભલે ને હોય, મારી પાસે આ છે, વજન આનું છે. હા, સમજી ગયા કે નહીં? શાસ્ત્રમાં જીનવાણીમાં સમ્યક દર્શનનો મહિમા એમને આટલો બધો નથી ગાયો કે 4થા ગુણસ્થાન વાળાને પણ મોક્ષ કહી દીધો. જે હમણાં પહેલાં કહ્યું ને, સહી મુક્ત કાલે આપણે દીધું હતું ને ત્યાં. 4થા ગુણસ્થાને મોક્ષ. તમે કંઈ માપમાં તો બોલો. અરે અમે માપમાં જ બોલીએ છીએ. તને માપની ખબર નથી. માપમાં જ બોલીએ છીએ. ભાવ તો થોડો એવો છે, કહી દો જરાક. આ તો વાત છે એટલે કહ્યું હતું ને કાલે ત્યાં કહ્યું કે આ સ્વિચ અહીંયા બંધ કરી દઈએ પછી પંખો શું થાય? થોડી વાર સુધી શું થાય? બરાબર છે ને? એ ફરે છે ને થોડી વાર સુધી. એ બંધ થવા માટે ફરે છે કે ફરવા માટે ફરે છે? હા, બંધ થવા માટે ફરે છે ને, ફરવા માટે નથી ફરતો. હવે થોડુંક આગળ કે સ્વિચ બંધ કરીને પછી તમને એમ બે અપેક્ષા સમજજો ભાઈ. સ્વિચ બંધ કરી પછી તમને પંખો એમ દેખાય છે કે બંધ થવા માટે ફરે છે, પણ અમે તો કહીએ છે બંધ જ દેખાય છે અમને. જાઓ. શું હવે સમજાય છે કે નહીં? સ્વિચ બંધ થઈ ગઈ ને, બંધ થવા માટે ફરે છે એવું ઢીલું બીલું નહીં, બંધ જ છે. કેમ કે તમે ચાલુ બંધ કરો એટલે તો બંધ થઈ જવાનું છે. ચાલુ છે કે બંધ છે, ચાલુ છે કે બંધ છે એટલે બંધ થઈ જશે. સમજણ પડે છે કે નહીં? સ્વિચ બંધ થઈ ગઈ માટે બંધ જ છે. નહીં હજુ અરે એ બધું ગણતરીમાં લેવાતું નથી. વાત સમજાય છે કે નહીં? બંધ જ છે. સમજી ગયા ને? એમ સમ્યક દર્શન થયા પછી ચારિત્રનો દોષ થોડો બંધ. અરે સમ્યક દર્શન થયું એટલે મુક્ત જ છે. અમને તો મોક્ષ જ દેખાય છે. એનું મુક્ત જ છે. ગુરુદેવ શ્રી બોલો મુક્ત જ છે. સમજાય? સોગાનીજી સાહેબ મુક્ત જ છે. શ્રીમદજી મુક્ત જ છે. સમજાય છે કે નહીં? મુક્ત જ છે. અરે પણ આ એક બીજું દ્રષ્ટાંત જે સમયસારમાં લખ્યું છે, તમને વધારે થોડું એનું ભાવભાષણ થશે. કે મોટો દરિયો છે, દરિયો સમુદ્ર મોટો. એ દરિયાની અંદર બધું પાણી સુકાઈ ગયું ને એક બિંદુ રહ્યું, ખાલી એક બિંદુ. તો એક બિંદુ રહ્યું એને દરિયો કહેવાય કે ના કહેવાય? નહીં પણ અરે શું પણ પાગલ છે ખ્યાલ ને? દરિયાનું બધું પાણી એક બિંદુ રહ્યું ને. હવે એક બિંદુ કોઈ ગણતરીમાં ના લેવાય. હવે દરિયો કહેવાય ના કહેવાય? પણ પેલું એક બિંદુ, અરે સમજાય છે? મૂર્ખ છે. એમ એ કેવું છે કે મિથ્યા દર્શન છે તે જ સંસાર છે. ભાવિનભાઈ સમજાય છે કે નહીં? હા, મિથ્યા દર્શન છે તે જ સંસાર છે. પછી અવિરતિ પ્રમાદ કષાય ને યોગ બંધના કારણ અરે મુખ અમંગલ વાતો નહીં કર હમણાં. સમજી ગયા કે નહીં? મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ બંધના 5 કારણ કહ્યા ને. પણ અમે તો કહીએ છીએ મિથ્યાત્વ છે તે જ શું છે? તે જ સંસાર. અને હવે જીવના 2 ભેદ, સંસારી અને મુક્ત. સંસારી અને મુક્ત 2 ભેદ છે. હવે મિથ્યા દર્શન છે તે જ સંસાર છે, તો મિથ્યા દર્શન ગયું એટલે શું થઈ ગયો? મોક્ષ થઈ ગયો. વાત પૂરી થઈ ગઈ. પણ
પણ કે શું બોલ, પણ શું બોલ કે અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ, એનું શું? અરે કે પેલું પાણીનું પેલું બુંદ રહી ગયું ને, પેલો કહે છે કે આખો દરિયો સુકાઈ ગયો, પણ પેલું પાણીનું એક ટીપું રહી ગયું. સમજી ગયા ને? હવે જે એમ કે પેલું પાણીનું એક બુંદ હજુ સુકાયું નથી, હજુ એક સુકાયું નથી, એક પોઈન્ટ રહી ગયો છે. આખો દરિયો તો સુકાઈ ગયો પણ એક બુંદ રહી ગયો છે. તો એને લોકો શું કહેશે? પાગલ કહેશે ને. અરે આખો દરિયો સુકાઈ ગયો ને એક પાણીનું બુંદ રહ્યું, તને એ દેખાય છે? આખો દરિયો સુકાઈ ગયો નથી દેખાતો અને એક બુંદ દેખાય છે. એમ કહે છે આ મિથ્યા દર્શન જે ખરો સંસાર છે ને એ નીકળી ગયો, તને દેખાતો નથી. અને એક આવો નાજુક પોઈન્ટ રહી ગયો છે ને, ચારિત્રના દોષ વાળો, સાધારણ કાંઈ ગણતરી ના કહેવાય, તને એ દેખાય છે? તને એ દેખાય છે? નથી કહેતા પેલો ભરેલો ગ્લાસ ને ખાલી ગ્લાસ, એવું કહે છે ને. હવે કહે છે કે તને આખો સંસાર ખતમ થઈ ગયો ને એ નથી દેખાતો, એક નાનું પોઈન્ટ તને દેખાય છે. એટલે એમ કહ્યું સમય સારીને સર્વશુદ્ધ જ્ઞાન અધિકારની અંદર સમ્યક દર્શન થયું ને, એટલે મિથ્યા દર્શન છે તે જ સંસાર છે. એટલે સમ્યક દર્શન થયું એટલે જે મુક્ત જ છે. મુક્ત છે એમ નથી લખ્યું, સહી મુક્ત એવ, એ મુક્ત જ છે. સમજી ગયા કે નહીં? આ શૈલી છે અધ્યાત્મની. આવી બધા પડખા સમજવા જોઈએ. હવે સમજો કે એ નરકની અંદર સમ્યક દર્શન થઈ ગયું ને, રાજા શ્રેણિકના જીવ શું છે બોલો? મુક્ત જ છે, મુક્ત જ છે. પણ પછી અહીંયા આવશે ત્યાંથી, અને પછી એમના ગર્ભ કલ્યાણક, પછી જન્મ કલ્યાણક, પછી તપ કલ્યાણક, પછી શ્રેણી માંડવાની થશે અને બાકીના બધા કર્મોને ભસ્મીભૂત કરવાના. હજુ એ બધું ચારિત્રના દોષવાળું જે રહ્યું એ બધું તો બાકી છે. અને પછી શ્રેણી માંડશે, પછી 4 ઘાતી કર્મનો ક્ષય, પછી 4 અઘાતી કર્મનો ક્ષય, પછી સિદ્ધ દશા પ્રગટ થાય ને પછી મોક્ષ થાય. અત્યારથી તમે મોક્ષ કહો છો કે હવે વાત એ છે કે તું જે બધું લિસ્ટ બતાવ્યું ને, લિસ્ટ બતાવ્યું તે બધું બરાબર છે. અને એ લિસ્ટ બતાવ્યું એટલું દુઃખનું વેદન એમને છે, તું જે કહે છે. અને અહીંયા આવ્યા પછી પણ ચારિત્રનો દોષ જ્યાં સુધી શ્રેણી માંડે ને અબુદ્ધિપૂર્વકનો રાગ એટલું છે, પણ એ કહે છે કે આ જે છે આ સમ્યક દર્શન થતાં આનંદની જે ગટાગટી થાય છે એની સામે પેલું કશું જ ગણતરીમાં લેવાતું નથી. વાત તો આ છે, આ વાત છે, મહત્વની વાત છે. કેટલાય દ્રષ્ટાંતો છે, આપણે નથી જતા વધારે, પણ તમે સમજતા હશો કે ગુરુદેવશ્રીનો આપણા ઉપર કેટલો અનંત અનંત ઉપકાર છે. ત્યાંનું મહિમા સમજાવ્યું છે. કાલે ત્યાં એક વાત પણ કરી હતી. અત્યારે સંસારી, અત્યારે સ્વાધ્યાયમાં, અને આ વાત બેસી ગઈને કોઈ જીવ રાત્રિ અંદરમાં ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, ઘરે જઈને પણ થઈ શકે, ખ્યાલ આવે છે, અંદરમાં આત્માનો અનુભવનો અભ્યાસ કર્યો અને સવારે આવ્યો તો કહે છે કે મારો તો મોક્ષ થઈ ગયો. મારો તો શું થઈ ગયો? સવારે 4 વાગે મારો મોક્ષ થઈ ગયો. અરે 4 વાગે મોક્ષ, તમે અહીં આવ્યા છો ને, ક્યાંથી મોક્ષ થયો તમારો? તમે કહો છો મારો મોક્ષ થઈ ગયો સવારે 4 વાગે, તમે આવ્યા ક્યાંથી અહીંયા? અરે કહે છે થઈ ગયો, હવે થઈ ગયો મોક્ષ. સુગાની સાહેબનો થઈ ગયો ને મોક્ષ. રાત્રે સમિતિના રૂમમાં બેઠા કરે સંસાર, અને સવાર પડતા પડતા એમનો શું થઈ ગયો? મોક્ષ. તો પછી વૈમાનિકમાં ગયા નહીં, આવશે ને એ બધું છોડ, એ બધી વાતો નહીં. એ બધું છે, પણ એ કહે છે કે આ સમ્યક દર્શન થતાં જે આનંદનું વેદન થાય છે એની સામે એની કોઈ ગણતરી નથી. એ વાત કરે છે. આ બોલ બહુ ઊંચો બોલ છે, એટલે થોડોક ટાઈમ લીધો આપણે એની અંદર. જો પરંતુ પોતાના સ્વભાવની અધિકતાના વેદનમાં તે દુઃખની શું થઈ જાય છે? ગૌણતા થઈ જાય છે, ગૌણતા થઈ જાય છે. અરે બહારમાં એક 5 ઇન્દ્રિયના વિષય ભોગની અભિલાષા હોય ને, એની અંદર પણ જીવ કેટલી તકલીફો નથી વેઠતા જોવામાં આવે છે કે પેલા વિષયોની અધિકતા હોય તો પેલું દુઃખ ગૌણ થઈ જાય છે ને, એવું જોઈએ છે બહારમાં પણ. જો જ્ઞાનમાં શાંતિના વેદન, સાંભળજો, જ્ઞાનમાં શાંતિના વેદનની સાથે સાથે દુઃખનું વેદન આવે છે, ના નથી, પરંતુ તે વેદન મુખ્ય થતું નથી. સમજી ગયા ને? આવે છે, એ જ્ઞાનનો વિષય છે, જણાય છે, પણ એ મુખ્ય નથી.
કેમ કે અમે તો મુખ્ય એવા ભગવાન આત્માને મુખ્ય કર્યો છે, એટલે દુઃખ પણ શું થઈ ગયું? ગૌણ થઈ ગયું છે, ગણતરીમાં નથી લેવાતું. પોતાના સ્વભાવની જ જ્ઞાનીને અધિકતા રહે છે, એની જ ઉર્ધ્વતા રહે છે. પોતાના સ્વભાવની અધિકતા ક્યારેય છૂટતી નથી, નિરંતર એની મુખ્યતા રહે છે, એની સામે પેલું કોઈ ગણતરીમાં લાગતું નથી એમને. આ ભાવ છે આ બોલનો. સમજાઈ ગયો ને? એટલે દુઃખનું વેદન બે વસ્તુ મૂકી દીધી. દુઃખ સાધક દશા છે તો જેટલી અસ્થિરતા છે એટલું દુઃખનું વેદન છે પણ ખરું, ના નથી. પણ એ દુઃખનું વેદન હોવા છતાં આત્માની અનુભૂતિ છે, એની સામે એ દુઃખના વેદનની કોઈ ગણતરી કરાતી નથી. બે વસ્તુ થઈ ગઈ ત્યાં આગળ. હા, બસ થઈ ગઈ ને. 1,99,999 ચૂકવાઈ ગયા તો 1 રૂપિયો જે છે એ કશી કોઈ એની કિંમત બાકી નથી. એ ખ્યાલ આવે છે કે કોમ્પ્યુટર બતાવે 1 રૂપિયો બાકી છે, એમ કરણાનો યોગ બતાવશે કે આટલું બાકી. પણ દ્રવ્યાનો યોગ તો કહે છે કે જાઓ જાઓ તમે જાઓ, જાઓ 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 તમે. ખ્યાલ આવે છે કે નહીં? દ્રવ્યાનો યોગ કે જાઓ તમે, મોક્ષ થઈ ગયો તમારો. હા હા, એ શૈલી એ છે. કરણાનો યોગ કે છે પેલો 1 રૂપિયો બાકી છે, હજુ ચારિત્રનો દોષ, ચારિત્રનો દોષ. તો એ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, વાંધો નથી, એ મોટો ઇસ્યુ નથી. જો 56 સાંભળજો. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વભાવમાં પ્રસરી જાય છે ત્યારે 5 સમવાય પોતાના જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. સમજી ગયા કે નહીં? સમવાય 5 કહ્યા ને, 5 સમવાય. એક પોતાનો સ્વભાવ, ત્રિકાલી સ્વભાવ. બીજા નંબરમાં સ્વભાવના આશ્રય થવા વાળો પુરુષાર્થ. બરાબર છે કે નહીં? ત્રીજા નંબરમાં એ સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ થયો ને, એ વખતે પર્યાયની અંદર જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ એ હતી જીવની હોનહાર, એનું ભવિતવ્ય. અને જે સમયે રત્નત્રય પ્રગટ થયા ને, જે એ થઈ એની કાલ લબ્ધિ. અને એ સમ્યક દર્શન થયું એ વખતે બહારમાં દર્શન મોહનીય કર્મનો ઉપશમ આદિ જોવામાં આવે, થઈ ગયું નિમિત્ત. 5 સમવાય થઈ ગયા. સમજાય છે? ફરીથી જ્યારે જીવની પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ થયું ને તો એ વખતે 5 સમવાય થઈ ગયા. સમ્યક દર્શન પ્રગટ થયું કે તે સ્વભાવનું અવલંબન છે કે નહીં? સ્વભાવનું અવલંબન આવી ગયું ને. અને સમ્યક દર્શન પ્રગટ થયું ને તો એ થઈ ગયો પુરુષાર્થ. કેમ? કેમ કે સ્વરૂપની રચના થઈ, એ થઈ ગયો પુરુષાર્થ. અને ભવિતવ્યતાને કાલલબ્ધિને સમજી લો. ભવિતવ્યતાને કાલલબ્ધિ. ભવિતવ્યતાને હોનહાર પણ કહેવાય. ભવિતવ્યનું બીજું શું નામ છે? હોનહાર. એમ કે આવું કેમ થયું? તો કે એવું જ થવાનું હતું માટે થયું. સમજો, આવું કેમ થયું? અહીંયાથી હમણાં તો હાલ ગયા, 15 મિનિટે નથી થઈને એકદમ એક્સિડન્ટ થયો ને આવું બધું થઈ ગયું. આવું કેમ થઈ ગયું? તો બોલો, આવું કેમ થઈ ગયું? કે એવી જ હોનહાર હતી. સમજી ગયા ને? એને શું કહીશું? હોનહાર જ એવી હતી. અથવા બીજી કે એવું જ ભવિતવ્ય હતું. શું કહીશું? એવું જ શું હતું? ભવિતવ્ય. અથવા એવી જ હોનહાર હતી. એવી જ હોનહાર હતી માટે એવું થયું. આપણો પ્રશ્ન હોય છે ને સામાન્ય, આવું કેમ થયું? કે આજે પ્રવચન બંધ કેમ રહ્યું? કોઈને પ્રશ્ન, આજે પ્રવચન બંધ કેમ રહ્યું? તો એવી જ હોનહાર હતી. સમજાય છે કે નહીં? આ હોનહાર તરફથી કથન કરું છું, હોનહાર તરફથી. કે હમણાં અડધો કલાક તમે જોડે બેસીને સ્વાધ્યાય કરે, છૂટા પડ્યા અને સમાચાર આવે કે ત્યાં ગાડી ગઈને એક્સિડન્ટ થયું ને એમનો દેહ છૂટી ગયો. કે આવું કેમ થયું? એવી જ શું હતી? એ જીવની શું હતી? હોનહાર હતી. આ એક સમવાય ભવિ, એવી જ હોનહાર. અને કે પહેલાંય ના થયું, પછી ના થયું, અને અત્યારે જ કેમ થયું? કે શું હતી એની? એ સમયની શું હતી? કાલલબ્ધિ હતી. કાલલબ્ધિ હતી. કમસે કમ કહેવાય ને કે ભાઈ આ એક ગુરુદેવ શ્રીનો જન્મ જયંતિનો મોટો પ્રસંગ હતો અને પછી આવી ઘટના ઘટી હોત તો વાંધો નહોતો. પણ
હા, એમના ઘરનો પ્રસંગ હતો ને આમ હતું આમ હતું, પણ આવું અત્યારે કેમ થયું? આવું થયું એ છોડી દો, આવું થયું એ હોનાર, અત્યારે કેમ થયું? એના કરતાં પછી થયું હોત તો હા, તો કહે છે કે અત્યારે એની શું હતી? એ કાર્ય થવાની શું હતી? કાલલબ્ધિ હતી. આપણે ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ એના માટે, કેમ કે આ તો બરાબર છે, પણ આ જલ્દી તમને ખ્યાલ આવશે. ઘરે લગ્નનો પ્રસંગ હોય, સમજી ગયા ને? હા, લગ્નનો પ્રસંગ છે અને પછી નક્કી કર્યું છે કે દાખલા તરીકે સમજો 15 તારીખ 15 તારીખ છે, લગ્નની તારીખ છે, અને આપણે 10-15 દિવસ પહેલાં 1લી તારીખથી પ્લાનિંગ કર્યું છે કે ભાઈ 15 તારીખે લગ્ન છે, તો 13 તારીખે આપણે સવારે આવા કપડાં પહેરીશું, સાંજે આવા પહેરીશું, 14મીએ સવારે આવા, 14મીએ સાંજે આવા, 15મીએ સવારે આવે, 15મી સાંજે આવા. ખ્યાલ આવે છે કે નહીં? હા, એનું અંદરમાં પ્લાનિંગ કર્યું હોય ને આ પ્રમાણે. અને 12મીએ રાત્રે જ ઘરની અંદર કોઈ એવી ખરાબ ઘટના ઘટી ગઈ, મરણ થઈ ગયું કોઈનું, ઘટના ઘટી ગઈ. હવે લગ્ન લેવું તો જરૂરી જ હતું, એમાં તો ચાલે એવું હતું નહીં, કોઈ બીજા ઓપ્શન નહોતા, જે કોઈ કારણ હતા એ. તો આને શું થાય? એના કરતાં તો 3-4 દિવસ પછી થયું હોત. મને એ પેલો માણસ મરી જાય ને એની સાથે કોઈ મતલબ નથી, મરે એનો વાંધો નથી, પણ 4 દિવસ પછી મર્યો હોત તો વાંધો નથી. એને તો તકલીફ એ છે કે અત્યારે મારા બધું પેલો પહેરવાનો બધો પ્રોગ્રામ હતો કે આ સવારે આ સાંજે આ, સમજાય છે કે નહીં? એનું નામ છે જગતમાં બધા સ્વાર્થના સગા છે. શુદ્ધ દારા હોય ન સીરી સબ સ્વાર્થ કે હે, પોતાના પ્રયોજન, ટોડરમજી સાહેબ લખ્યું ને, પોતાના પ્રયોજનની સિદ્ધિ થતી ન જોવામાં આવે તરત જ એ પોતાનું મોઢું ફેરવી લે છે. સ્વાર્થ, સમજી ગયા કે નહીં? તો એ કહે છે કે અઠવાડિયું કાઢી નાખ્યું હોત તો સારું હતું એમને. સમજાય છે કે નહીં? હવે છે કે આ ટાઈમે જ આવું કેમ થયું? તો શું હતી? એ સમયની કાળલબ્ધિ હતી. અને આવું જ કેમ થયું? સમજાય છે ને? એમને કિડનીનો પ્રોબ્લેમ કેમ થયો? કેન્સરનો પ્રોબ્લેમ જ કેમ થયો? હાર્ટનો પ્રોબ્લેમ જ કેમ થયો? એવી શું હતી એ જીવની હોનહાર જ એવી હતી. અને હવે સમજો, સમ્યક દર્શન થયું તો એક તો સ્વભાવ આવી ગયો, પુરુષાર્થ આવી ગયો, હોનહાર, કાલલબ્ધિ, અને પછી 5મા નંબરમાં સમ્યક દર્શન થયું તો આ બાજુ દર્શન, મોહનીય ક્રમનો ઉપશમ વગેરે પણ જોવામાં આવશે. એ 5 સમવાય થઈ ગયા, નિમિત્ત 5 સમવાય. તો અહીંયા સોગાની સાહેબને કહેવું છે કે જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વભાવમાં પ્રસરી જાય છે અંદરમાં, સમ્યક દર્શન જ્યારે જીવને થાય છે ત્યારે 5 સમવાય પોતાના જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. એનો મતલબ જ્યાં સુધી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી ને ત્યાં સુધી એને 5 સમવાય લાગુ પડતા નથી. સ્વભાવ હોવા છતાં એનો સ્વીકાર નથી. ગુરુદેવ કહે કારણ પરમાત્મા પણ કોને? જે એનો સ્વીકાર કરે એને. બરાબર છે કે નહીં? સ્વભાવ પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? નહીં. સમ્યક દર્શન ના થયું તો હોનહારનો પ્રશ્ન નહીં, કાલલબ્ધિ પણ ના રહી ને કર્મના ઉપશમ આદિ પણ ના રહ્યા. સમજાય છે કે નહીં? એટલે કહ્યું છે દ્રષ્ટિ પોતાના સ્વભાવમાં પ્રસરતા 5 સમવાય પોતાના જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. 5 સમવાય વિષય છે આવો. જેવું હા 57 આગળ સાંભળજો, બહુ સારું બોલશે. અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે સાથે ચાલ્યું જાય છે. ઉત્પાદ વ્યય એટલે ખ્યાલ આવે છે ને? ઉત્પાદ વ્યય એટલે નવીન પર્યાયનું ઉપજવું એ ઉત્પાદ, અને એ જ વખતે જૂની પર્યાય નષ્ટ થવી એને વ્યય કહેવાય. જેમ કે સમ્યક દર્શનનો ઉત્પાદ અને એ જ સમયે મિથ્યા દર્શનનો વ્યય. સમજી ગયા ને? અજવાળાનો ઉત્પાદ અને અંધારાનો વ્યય, 2 વસ્તુ થઈ ગઈ ને. અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે સાથે ચાલ્યું જાય છે. પરિણામના ઉત્પાદ વ્યય થતા પર્યાય દૃષ્ટિ હોવાથી પોતાનો જ ઉત્પાદ વ્યય અનુભવે છે. અને જ્ઞાનીએ નિત્ય દ્રવ્યમાં પોતાનું અસ્તિત્વ સ્થાપ્યું છે. તેથી ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જતો નથી, પરંતુ ઉત્પાદ વ્યયને જાણી લે છે. શું સમજ્યા આ બોલની અંદર? જો ઉત્પાદ વ્યય અને ત્રીજો કયો શબ્દ આવે છે?
ઉત્પાદ વ્યયની જોડે દ્રવ્ય, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ. બરાબર છે ને? હવે ઉત્પાદ વ્યય બે શબ્દ તો મળ્યા, આમાં મળ્યા કે ના મળ્યા બે શબ્દ? અચ્છા, આમાં તમને દ્રવ્ય શબ્દ ક્યાંય દેખાય છે? દ્રવ્ય શબ્દ ક્યાંય દેખાય છે તમને? આમાં સુધી કાઢવામાં મને દેખાય છે. શું શબ્દ પડ્યો છે? નિત્ય. નિત્ય શબ્દ પડ્યો છે ને ત્રીજી લાઈનમાં. જો નિત્ય એ દ્રવ્ય, એને નિત્ય. નિત્ય સમજો. હવે થોડું એક્ઝામ્પલ જઈને પછી આપણે આગળ જોઈએ છે. જેમ કે એક સોનાની ચેઇન છે. ચેઇન બરાબર છે કે નહીં? ચેઇનને ભગાવી અને આપણે બંગડી બનાવી, બરાબર છે કે નહીં? તો એમાં ચેઇનનો વ્યય થયો, બંગડીનો શું થયો? ઉત્પાદ. અને દ્રવ્ય શું રહ્યું? સોનું ધ્રુવ રહ્યું. સોનીના ત્યાં આપણે ચેઇન બનાવવા માટે આપી, બંગડી બનાવવા માટે આપી, અને આપ્યું શું એને? ચેઇન. અને એને શું કહ્યું? બંગડી બનાવવાની છે, 15 દિવસ પછી આવીશું. અને 15 દિવસ પછી એના મળવા માટે ગયા તો સોનીએ કીધું કે સાહેબ એવું થયું કે ચેઇનનો તો નાશ થઈ ગયો, પણ સાથે તમારા સોનાનો પણ નાશ થઈ ગયો, સોરી. શું કહ્યું મેં? ખબર પડે છે કે નહીં? ચેઇનનો તો નાશ થઈ ગયો, પણ સાહેબ તમારા સોનાનો પણ નાશ થઈ ગયો. તો બોલો, ચલાવી લેશો તમે? સોનીને જ્યારે આપણે ચેઇન આપીએ છીએ અને કહીએ છીએ કે મારે આમાંથી બંગડી બનાવવાની છે, તો એ બરાબર વિશ્વાસ છે ને કે 15 દિવસ પછી આપણને આ બંગડી, ચેઇનનો વ્યય અને બંગડીનો ઉત્પાદ અને સોનું તો મારું એનું એ મને શું મળશે? પાછું મળશે. સોનાનો નાશ નહીં થાય. એ થઈ ગયું દ્રવ્ય. દ્રવ્ય નિત્ય. નિત્ય સમજી ગયા ને? આટલું તો ક્લિયર? હવે સમજજો. એવી રીતે આ જગતમાં અનંતાનંત દ્રવ્ય છે, એમાં હું એક જીવ નામનું દ્રવ્ય છું. બોલે છે ને, હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણ. હું જીવ દ્રવ્ય છું. તો દરેક સમયે મારામાં પણ ઉત્પાદ વ્યય થઈ રહ્યો છે. રાત્રે આપણે સૂઈ જઈએ એ વખતે ઉત્પાદ વ્યય ચાલુ હોય કે ના હોય શરદભાઈ? હા, આત્માએ ઊંઘી જાય. હા, અરે આત્માએ નથી ઊંઘતો, શરીરે નથી ઊંઘતું. નિરંતર દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય કન્ટિન્યુ ચાલુ જ હોય. ઉત્પાદ વ્યય પર્યાયમાં થાય. શેમાં થાય? પર્યાયમાં. સમજાય છે કે નહીં? સવારે કહ્યું ને, સામાન્ય અને વિશેષ બે પડખા હોય. સામાન્ય એટલે ટકવાવાળું દ્રવ્ય, અને વિશેષ એટલે પર્યાય બદલાયા કરે, નિરંતર ચેન્જ થયા કરે. જેમ કહ્યું ને, પેલી ચેઇન અને બંગડી એ વિશેષ અને સામાન્ય સોનું. એવી રીતે હું જીવ દ્રવ્ય છું. હવે હું જીવ દ્રવ્ય છું તો મારામાં બે પડખા છે. એક ટકવાવાળું દ્રવ્ય ટકવાવાળું, અને બીજી પર્યાય સમય પલટાયા કરે છે દરેક સમય. એને ઉત્પાદ વ્યય નિરંતર. હવે સમજો, નિરંતર કન્ટિન્યુ ચાલુ છે. આપણા પકડમાં પણ નથી આવતું. એક સમય છે ને, એક સમય ભગવાનના જ્ઞાનમાં એક સમયમાં જે ભાવ થાય પકડમાં આવે. આના તો જ્ઞાનની અંદર એવી અભિક્ષણતા નથી કે પકડમાં આવે. પણ મારે એ કહેવું છે કે અત્યારે આપણને આ રાગના પરિણામ છે ને, રાગ સાંભળવાનો શુભ રાગ. શુભ રાગમાંથી ઘડીમાં પ્રવચનમાં જ બેઠા હોય ને ક્યાંક પાછો બીજો ઉપયોગ ચાલ્યો જાય. તો એ રાગ, પછી દ્વેષ, પછી ક્રોધ, માન, માયાલોભ. તો દરેક સમયે જે આવા ભાવો થયા કરે છે, હિંસા, ઝૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ અથવા દયા, દાન, પૂજા, ભક્તિ, જે બોલે છે દિન રાત શુભાશુભ ભાવો મેં મેરા વ્યાપાર ચલા. તો શુભ ને અશુભ ભાવ થયા કરે છે ને, એ શેમાં લઈશું? ઉત્પાદ વ્યયમાં લઈશું કે દ્રવ્યમાં? શેમાં લઈશું? ઉત્પાદ વ્યય નિરંતર ચાલુ છે. નિરંતર ઉત્પાદ વ્યય ચાલુ છે અનાદિથી. અને એ ઉત્પાદ વ્યય વખતે કન્ટિન્યુ એની સાથે જે ચાલી રહ્યો છે ને, એ જાણવાનો જે જીવનો સ્વભાવ, જે આત્મદ્રવ્ય જે છે, એ આત્મદ્રવ્ય તો એવું ને એવું અનાદિ અનંત કાળ સુધી એ એવું ને એવું જ રહે છે. એ શુભ ને અશુભ ભાવ થતા જે ત્રિકાલી દ્રવ્ય, જે નિત્ય પડખું છે, એ શુભ ને અશુભ રૂપ નથી થતું. એ શુભ કે અશુભ રૂપ નથી થતું. સમજો, સોનું જો ચેઇન રૂપ થઈ જાય, સોનું ચેઇન રૂપ થઈ જાય તો ચેઇનનો નાશ થતા સોનાનો શું થઈ જાય? નાશ થઈ જાય. સમજાય છે કે નહીં? તો સોનાની ચેઇન, જેમ કહ્યું ને, સોનાની ચેઇન, તેમાં ચેઇનનો ભાવ અલગ છે, સોનાનો ભાવ અલગ છે. સમજાય છે કે નહીં?
બંને સાથે રહેલા હોવા છતાં બંનેને જુદા ના કરાય કે સોનું તમે રાખો ને ચેન હું રાખું, એમ જુદા ન કરાય. જુદા ન કરાતા હોવા છતાં બંનેનો ભાવ અલગ છે. એવી રીતે આ રાગ દ્વેષના નિરંતર પરિણામ ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે. એ વખતે આ જાણનાર 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 જે જ્ઞાયક કહીએ છીએ, નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક તો જ્ઞાયક 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 કન્ટિન્યુ ચાલે. અને પ્રમત્ત અપ્રમત્ત એ શું છે? પર્યાય. અહીંયા શબ્દોમાં શું કહીશું એને? ઉત્પાદ વ્યય. હવે અહીંયા ગાડી સોગાણી સાહેબનું એ કહેવું છે, સાંભળજો. અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે સાથે ચાલ્યો જાય છે. એટલે શું? ઉત્પાદ વ્યયની આપણે બે ફ્રેન્ડ હાથ પકડીને સાથે સાથે ચાલતા હોય એવું સાથે સાથે ચાલ્યા જવાનું. ઉત્પાદ વ્યયની સાથે સાથે ચાલ્યો જાય છે. એટલે આ ઉત્પાદ વ્યય છે એ પર્યાય. અને પર્યાયમાં જેવા રાગ દ્વેષ ક્રોધના પરિણામ થાય છે ને, એવો જ પોતાને માને છે. એવો જ પોતા, હું રાગી છું, હું મંદ કસાઈ છું, હું તીવ્ર કસાઈ છું, હું લોભી છું, હું માની છું. સમજાય છે કે નહીં? હું દયાળુ છું, હું કરુણાવાળો છું. તો એ તો બધા પર્યાયની અંદર ઉત્પાદ વ્યયવાળા ભાવો છે. પણ એની પાછળ જે કાયમ ટકવાવાળો ભાવ એ હું છું એ રહી ગયું બાજુમાં. અને આ ચેન્જ થવાવાળા ભાવોની સાથે અજ્ઞાની ચાલ્યો જાય છે. આનું નામ થઈ ગયું પર્યાય દ્રષ્ટિ. આ તો પર્યાય છે અને આનું નામ થઈ ગયું પર્યાય દ્રષ્ટિ. અને પર્યાય તો દરેક સમયે શું થઈ જાય છે? બદલાઈ જાય છે. અને આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ઘણી વાર, આપણે સાયકલ શીખવી હોય તો સાયકલ ચલાવતા હોય તો નીચે પેલી પર્યાય પૈડું વ્હીલ એ શું કરે? આમ ફરે ને. તો સાયકલ આપણે શીખવી હોય તો નીચે જોવાનું, પેલું ફરતું એની સામે. તો નીચે જોઈએ તો એક્સિડન્ટ થઈ જાય ને, અને સામે જોઈએ તો બરાબર ફરે ખરું પણ બરાબર ફરે, અને નીચે જોઈએ તો એક્સિડન્ટ થઈ જાય. એમાં ઉત્પાદ વ્યય થઈ રહ્યો છે, એમાં રાગ દ્વેષ થઈ રહ્યા છે ને, તો અજ્ઞાની એની સાથે ચાલ્યું જાય છે, પણ એને જોયા કરે છે. એનું નામ છે પર્યાય દ્રષ્ટિ. એટલે જેમ પેલા સાયકલમાં વ્હીલની સામે જોઈએ તો એક્સિડન્ટ થાય, એમ આને જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. માંગીલાલજી સમજાય છે? હા હા, તમને યાદ કર્યા હતા કાલે સવારના વ્યાખ્યાનમાં. હા હા. કહ્યું હતું, જો તમને કદાચ કોઈ વાત તો કરી હશે, કરી નહીં કોઈએ તમને વાત નથી કરી, ચાલો સાંભળી લો. કેમ કે આ પ્રકરણની સાથે આપણે જોડાણ છે. એટલે હમણાં ઉદયપુર જવાનું થયું હતું તમારા ગામમાં, તો ત્યાં બધા કંકોત્રીમાં મેં જોયું કે કોઈ ભોંરાવત હોય છે ને તમારામાં, કોઈ ભોંરાવત, પછી કોઈ ગંગાવત, કોઈ દલાવત, કોઈ સખાવત, પછી કોઈ અખાવત, કોઈ ભલાવત. બરાબર છે કે નહીં? તો મેં પછી બધાને ત્યાં પૂછ્યું કે આ કોઈ ભોંરાવત છે, કોઈ દલાવત છે, કોઈ અખાવત છે, કોઈ સખાવત છે, કોઈ ભાદાવત છે. તો મેં પૂછ્યું આમાં કોઈ યથાવત છે કે નહીં? સમજાય? આમાં કોઈ યથાવત છે કે નહીં? દીપકભાઈ મેં પૂછ્યું ત્યાં આગળ યથાવત. તો બધા વિચાર પડે કે પછી બધા અભ્યાસી છે ને, અભ્યાસી તો કે હા બરાબર છે. તો પછી મેં પૂછ્યું કે બોલો તમે ભોંરાવત છો કે દલાવત કે યથાવત? કે હું યથાવત. ભોંરાવત ને દલાવત નહીં. માંગીલાલ સમજાય ને? તમે અખાવત કે યથાવત? માંગીલાલજી બોલો, અખાવત કે યથાવત? સમજાય છે કે નહીં? આ અખાવત જે છે એ તો ઉત્પાદ વ્યયવાળી પર્યાય છે, એ બદલાઈ જવા વાળી છે. કેમ કે સમજો ભાઈ, અખાવત વાળી આ મનુષ્યની પર્યાય, અહીંયાથી આપણે દેવની પર્યાયમાં ચાલ્યા ગયા, તો અખાવત વાળી પર્યાય તો પૂરી થઈ ગઈ. પણ યથાવત જે પેલું દ્રવ્ય જે છે, નિત્ય દ્રવ્ય ટકવા વાળું, જે પેલું સોનું તો યથાવત રહ્યું. ચેનની બંગડી થઈ એ બદલાઈ, તો સોનું તો યથાવત રહ્યું. એમ યથાવત જે જ્ઞાયક ભાવ નિત્ય દ્રવ્ય છે એ તો શું છે? યથાવત. સમજાય છે કે નહીં? બોલો ભાઈ. હા, અખાવત કે યથાવત? હવે હું તમને બધાને પૂછું છું, બોલો તમે ભોંરાવત છો કે દલાવત છો, અખાવત છો કે યથાવત? આપણે કોણ છીએ? યથાવત. અને સોગાનીજી સાહેબનું એ જ કહેવું છે કે આને યથાવત ઉપર દ્રષ્ટિ નથી નાખી. હા, અને આ ઉત્પાદ વ્યય જે બધી પર્યાયો છે એના સામે દ્રષ્ટિ રાખે છે અને બદલાયા જાય છે ને, જેના માટે ટોડરમલજી સાહેબે બહુ સરસ શબ્દ વાપર્યો સમ્યક સન્મુખના પ્રકરણમાં. હું ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો. હું ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં શું થઈ ગયો? તન્મય. જે પર્યાય થઈ એમાં તન્મય થઈ ગયો. પરંતુ આ પર્યાયની સ્થિતિ તો થોડા જ કાળની છે.
આ મનુષ્ય પર્યાય કેટલો ટાઈમ? સંજયભાઈ, કેટલો ટાઈમ મનુષ્ય પર્યાય? સમજાય છે કે નહીં? હા રાકેશભાઈ, હા આપણે ઘણી વાર કહીએ છીએ જેટલા કાઢ્યા એટલા કાઢવાને બાકી નથી રહ્યા એક રીતે. આ સ્ટુડન્ટ આ પર્યાય તો થોડા ક્ષણની છે. આ પંડિતજીને કેવું છે ને, અહીંયા આગળ સોગણી સાહેબને, આમ તો જીવની ઉત્પાદ વ્યયવાળી પર્યાય, પણ અસમાન જાતિ પર્યાય તરફથી કહેતો કે હું મનુષ્ય છું, હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, સમજાય છે ને, હું કલેક્ટર છું. અરે કહે છે કે તું ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જાય છે, ઉત્પાદ વ્યયની સાથે. અને તમને એક કહેવત તો બધાને ખબર હશે, ઉતર્યો અમલદાર. શું છે કહેવત? ઉતર્યો અમલદાર કોળીનો. અને જે આ બધા પર્યાયના પક્ષમાં બેઠેલા છે ને, એને નિયમથી શું પડવું પડશે? ઉતરવું પડશે. કેમ? કેમ કે પર્યાય ક્ષણિક છે, ક્ષણભંગુર છે, એટલે ત્યાંથી તો ઉતરવું પડશે. એટલે ઉતર્યો અમલદાર કોળીનો, એની કોઈ વેલ્યુ નથી હોતી. અને જે પોતાના દ્રવ્ય સ્વભાવમાં જામી ગયા ને, એ વંદિતુ સર્વ સિદ્ધિમાં સામેલ થઈ ગયા, એમને ક્યારેય સંસારમાં જન્મ મરણ નથી કરવા પડતા. કાલ સવારના વ્યાખ્યાનમાં આવશે વાત. અભૂતપૂર્વ પર્યાય, સિદ્ધ પર્યાય એટલે અભૂતપૂર્વ પર્યાય, ભૂતકાળમાં નહીં પ્રગટેલી પર્યાય. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરકની પર્યાય તો અનંતવાર પ્રગટી અને નષ્ટ થઈ ગઈ. સિદ્ધ પર્યાય એક સમય પણ પ્રગટી નથી. અને એવી અભૂતપૂર્વ પર્યાય સમજો, ઉત્પાદ વ્યય વાળી હો. અભૂત સિદ્ધ ભગવાનને પણ ઉત્પાદ વ્યય થાય ને કન્ટિન્યુઅસ, પણ એ કહે છે અભૂતપૂર્વ પર્યાય આવા નિત્ય સ્વભાવનો આશ્રય લેતા પર્યાય અભૂતપૂર્વ પ્રગટ થાય છે. હા, કે ફરીથી આ મનુષ્ય તિર્યંચ, દેવ, નરકના ભવ ધારણ નથી કરવા પડતા. એ કેવું છે જો, બહુ સરસ બોલશે એક એક. પરિણામના ઉત્પાદ વ્યય થતા, કૌંસમાં વાંચ્યું છું, સાંભળજો. પરિણામના ઉત્પાદ વ્યય થતા પછી શું લખ્યું છે? પર્યાય દૃષ્ટિ હોવાથી પોતાનો જ ઉત્પાદ વ્યય અનુભવે છે. પર્યાય દ્રષ્ટિ હો, પર્યાયનું જ્ઞાન અલગ છે. બહુ શાંતિથી સમજો, પર્યાયનું જ્ઞાન અલગ. પર્યાય દ્રષ્ટિ એટલે શું? પર્યાય જેવડો જ પોતાને માનવો. ને હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું શેઠ છું, હું રાજા છું. તો એ માન્યતામાં એવું માન્યું ને, એ પર્યાય દ્રષ્ટિ. અને પર્યાયનું જ્ઞાન કોને કહેવાય? સમજજો કે દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન થયું પછી મને બહારમાં આવા પ્રકારનો સંયોગ છે એ સંબંધની જાણકારી, એ જ્ઞાન. આ હું નહીં, સમજાય છે કે નહીં? એની યથાર્થ કે ભાઈ આ પર્યાયનો આવો સ્વાંગ છે ને થોડા સમય સુધી રહેવા પડે, એ પર્યાયનું પ્રોપર જ્ઞાન કહેવાય, પ્રમાણ જ્ઞાન કહેવાય. આને સમ્યક જ્ઞાન કહેવાય. સમજણ પડે છે હું શું કહું છું? પર્યાય દૃષ્ટિ એટલે મિથ્યા દૃષ્ટિ. બોલો જો, બરાબર છે ને? હવે સમજો, સમ્યક પ્રશ્ન મારો જવાબ આપજો. સમ્યક દૃષ્ટિ જીવને પર્યાય દૃષ્ટિ હોય કે પર્યાયનું જ્ઞાન હોય? પર્યાયનું શું હોય? જ્ઞાન. સમજી ગયા કે નહીં? પર્યાય દૃષ્ટિ ના હોય. જો પર્યાય દૃષ્ટિ હોય તો મિથ્યા દૃષ્ટિ થઈ ગયું. અને જો પર્યાયનું જ્ઞાન ના હોય તો પણ મિથ્યા જ્ઞાન કહેવાય. શું કહ્યું? ફરીથી, પર્યાય દ્રષ્ટિ હોય તો મિથ્યા દ્રષ્ટિ, અને જો પર્યાયનું જ્ઞાન ના હોય તો એ જ્ઞાનને કેવું કહેવાય? મિથ્યા જ્ઞાન કહેવાય. સમજી ગયા કે નહીં? સિમ્પલ છે ને, અઘરું નથી. જેમ સાયકલ ચલાવતા સામે જોતા હોઈએ એ વખતે નીચે વ્હીલ ફરે છે, એનું જ્ઞાન હોય કે ના હોય? જ્ઞાન હોય કે ના હોય? હોય. એ બાજુ જોવાય ખરું કે નહીં? જો જોવા જઈએ તો શું થવાય? પડી જવાય. અને એ સંબંધનું જ્ઞાન ના હોય તો એ ખોટું પડે. જો એ તમને એક દ્રષ્ટાંત આપું ક્રિકેટનું, એટલે જલ્દી ખ્યાલ પણ આવશે. આપણે કદાચ ક્યારેક આપેલું હશે. ક્રિકેટ રમવાવાળો વ્યક્તિ જ્યારે ક્રીઝ ઉપર જ્યારે બેટિંગ કરવા માટે જાય, જ્યારે એ વખતે એના હાથમાં જે બેટ છે પેલા બરાબર જોવે. બરાબર છે કે નહીં? બેટ જોવે, પછી કોણ ફિલ્ડર ક્યાં છે, આજુબાજુ બધું જોવે ને, સ્લીપમાં કોણ છે ને, આ બાજુ બધું જોઈ લે, બધું બરાબર. પછી જ્યારે સામેથી બોલ આવે, સમજજો, એ વખતે, બરાબર છે? હવે ક્લિયર થઈ ગયું ને? હા, એ વખતે ધ્યાનથી સમજજો. આ પર્યાય દ્રષ્ટિ અને પર્યાયનું જ્ઞાન, આનો જવાબ મળી જશે તમને. એ વખતે એ કોની સામે જોવે છે? માત્ર ને માત્ર કોની સામે જોવે છે? બોલની સામે. અચ્છા, એ વખતે કોણ ક્યાં ઊભું છે એ જોવા જાય તો? સમજાય છે કે નહીં? બેટની સામે જોવા જાય તો સમજી ગયા ને? તો કે છે કે એ વખતે એની સામે નહીં જોવા જાય. અચ્છા,
એ વખતે એની સામે નથી જોતો ને, તો પેલી એ બાજુ જોવે તો સંયોગની દૃષ્ટિ, પર્યાય દૃષ્ટિ થઈ ગઈ. અચ્છા, હવે બોલની સામે જ જોવે છે એ વખતે કોણ ક્યાં ઊભું છે, આગળ પાછળ, એનું જ્ઞાન છે કે નહીં? છે ને જ્ઞાન, બરાબર. એના જ્ઞાનમાં એ વસ્તુ પડેલી છે. ખ્યાલ આવે? જો એ સંબંધીનું જ્ઞાન ના હોય તો ખોટું, ખોટું. અને બોલને મારતી વખતે એ બાજુ જોવે તો પણ ખોટું. એમ પર્યાયની સામે જોવે તો પણ ખોટું, અને પર્યાય સંબંધી જાણકારી ન હોય તો પણ એ ભાવ પડ્યો છે. હજુ આ તો ગુરુદેવસિંહનો અનંત ઉપકાર છે કે આવા દ્રવ્યાન યોગના અધ્યાત્મના ગ્રંથોને પણ આવી સરળતાથી આપણે સમજી શકીએ. અને વધારે શું કહીએ, ટોડરમલજી સાહેબે લખ્યું, મોક્ષ માર્ગનો મૂળ ઉપદેશ તો અધ્યાત્મના ગ્રંથોમાં છે. 4 અનુયોગમાં મોક્ષ માર્ગનો મૂળ ઉપદેશ અધ્યાત્મના ગ્રંથોમાં છે. સમજી ગયા કે નહીં? હા, મને અધ્યાત્મના ગ્રંથોના એટલે વેવાઈના ઘરની મીઠાઈ. સમજાઈ ગયા કે નહીં? હા હા, એવું સાહેબ. જો પર્યાય દ્રષ્ટિ હોવાથી પોતાનો જ ઉત્પાદ વ્યય અનુભવે છે. મને હું મરી ગયો, સમજી ગયા ને? તન ઉપજત અપની ઉપજ જાન તન નશત આપકો, એનું નામ ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યું જાય. હું મરી ગયો, મારો શું થયો? જન્મ થયો. સમજાય છે કે નહીં? બર્થડે ખ્યાલ આવે છે કે મારો જન્મ થયો, ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જાય. તો પછી આપણે મહાવીર જયંતિનું પર્વ તો ઉજવવાના છીએ. અરે મહાવીર જયંતિનું પર્વ મહાવીર ભગવાનનો જન્મ થયો એટલે નહીં, પણ એ જન્મમાં એમને જન્મ મરણના નાશ કરવાનું કાર્ય કર્યું એટલા માટે. સમજાય છે કે નહીં? હજુ મને તાવ આવ્યો, મને આમ થાય, એવું જે માને છે ને, માનવું, એનું નામ એક સમયની પર્યાય જેવડો પોતાને માન્યો. અને જ્ઞાનીએ નિત્ય દ્રવ્યમાં, એટલે દ્રવ્ય જે ધ્રુવ છે એમાં પોતાનું શું કર્યું છે? અસ્તિત્વ સ્થાપ્યું છે. થઈ ગઈ ને મોટી વાત? આને અસ્તિત્વ શેમાં સ્થાપ્યું? હું શેઠ છું, હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, એમાં પોતાનું અસ્તિત્વ સ્થાપ્યું. જ્યારે જ્ઞાનીએ હું ભગવાન આત્મા છું, હું કારણ પરમાત્મા છું, એમાં પોતાનું અસ્તિત્વ સ્થાપ્યું છે. તેથી ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જતો નથી, પરંતુ ઉત્પાદ વ્યયને શું કરે છે? જાણી લે છે. ઉત્પાદ વ્યયનું એક ભેગું નામ આપો તો શું આપશો તમે? ઉત્પાદ વ્યયનું એક ભેગું નામ પર્યાય. પર્યાય ઉત્પાદ વ્યય પર્યાયની હોય છે, પર્યાયમાં ઉત્પાદ. પરંતુ હવે ઉત્પાદ વ્યયને જાણી એની જગ્યાએ શું કહી શકીએ આપણે? કોને જાણી લેશે? પર્યાયને જાણી લેશે, પણ પર્યાયની સાથે ચાલતા નથી, પર્યાયની સાથે ચાલ્યો જતો નથી. મને હું મરી ગયો માનતા નથી. આવા પ્રકારનો સુંદર બોલ છે. તો જે કહેવાય ને, પર્યાયની દૃષ્ટિ છોડી અને દરેક જીવો દ્રવ્ય દૃષ્ટિ પ્રગટ કરે અને અલ્પકાલમાં કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થાય, એવી મંગલ ભાવના.